જો તમે સીસી પ્રિલિમ્સ 2026 માટે તૈયારી કરો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજે આપણે ટકાવારી ચેપ્ટરને કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ, એ પણ એક્ઝામમાં પૂછાતા એકચ્યુઅલ પેટર્ન પ્રમાણે. તમે જોઈ રહ્યા છો 5M સ્ટડી ચેનલ. આ પહેલાં આપણે પાર્ટ 1 અને પાર્ટ 2માં બેઝિક્સ અને ટ્રિક્સ કવર કરી લીધા છે, અને આજે પાર્ટ 3 એટલે ફાઇનલ પાર્ટ છે. તો વિડીયો પૂરો જરૂર જુઓ, કારણ કે એન્ડ સુધી મોસ્ટ એક્સપેક્ટેડ પ્રશ્નો છે. જુઓ, ક્વેશ્ચન 1, જેમાં આપણે ઘટાડો અને વધારાની વાત કરી હતી, અગાઉ પણ વાત કરી છે કે કોઈ એક રકમ છે એમાં 40% વધારો થયો અને એના પછી 30% ઘટાડો થયો. તો લાસ્ટમાં અંતે આપણને કેટલા ટકા વધારો કે ઘટાડો મળે? તો આપણું સૂત્ર મેં તમને પહેલાં બી બેઝિક શીખવાડ્યું હતું, a+b + ab ભાગ્યા 100. કોઈ પણ વધારે ઘટાડાનો દાખલો આવે એટલે આપણે આ સામાન્ય સૂત્ર વાપરી લેવાનો, બરાબર. એ 40% વધારો એટલે આવશે પોઝિટિવ, અને બી 30% ઘટાડો જ ભાઈ એટલે એ આવશે માઇનસ, બરાબર. રકમમાં મૂકી દઈએ 40 + -30 અને ભાગાકારમાં 100. 40માંથી 30 જશે એટલે 10, સરવાળો 40 × 30 એટલે 4 તેરી 12 અને એને 2 મીડા એટલે 1200. કેવા આવશે? નેગેટિવ, ભાગાકારમાં 100. બંને 0 જશે એટલે 10 - 12 એટલે -2%. બરાબર છે. એટલે આપણને આ જે મળે છે એ મળે છે ઘટાડો, એટલે મૂળ રકમમાં 2% ઘટાડો જોવા મળે. સમજાયું? સરસ. હવે બીજી ટ્રીક, જ્યારે સેમ ઇન્ક્રીઝ થાય અને ડિક્રીઝ ટ્રેપ હોય, બરાબર. હવે એક ડેન્જરિયસ ટ્રેપ તમને પ્રશ્ન પૂછું. દાખલા તરીકે એક વસ્તુનો ભાવ 25%થી વધે અને સામે 25%થી જ ઘટતો હોય તો નફો થાય કે નુકસાન થાય? તેની ગણવાની એક શોર્ટકટ આપું છું, યાદ રાખજો. આ તો વિચારવા જેવું છે. સામાન્ય વાત થઈ ગઈ કે ભાઈ બંને જ ઘટાડો થઈ રહ્યો છે કે વધારો થઈ રહ્યો છે, સેમ છે, તો હંમેશા થશે ઘટાડો. જ્યારે બંને ટકાવાળી વધારો અને ઘટાડો બંને સમાન હોય તો હંમેશા ઘટાડો જ આવે. એટલે જે લોસ આપણો હશે ઘટાડો એ કેવો હશે? એનો વર્ગ ભાગ્યા 100. દાખલા તરીકે કોઈ રકમ છે એમાં 20% વધારો થયો, ફરી 20% ઘટાડો થયો, તો આપણે બંને તો સમાન આવવાના છે, તો 20નો વર્ગ અને ભાગાકારમાં 100. 20નો વર્ગ 400, ભાગાકાર 100, બંને 0 જશે એટલે આ ભાઈ 4% પર શું આવશે? હંમેશા ઘટાડો. આ ટ્રેપ હોય છે, તમે ડાયરેક્ટલી એને MCQમાં પણ જોઈ શકો. હંમેશા યાદ રાખો, જ્યારે સમાન વધારો અને ઘટાડો આવે એટલે હંમેશા ઘટાડો જ હોય, બરાબર. એટલે હંમેશા લાસ્ટમાં આપણને મળશે ઋણ %. ઓકે. હવે આવી ત્રીજી ટ્રીક આપું તો એને આપણે રિવર્સ પર્સન્ટેજ ટ્રીક કહીએ. અને આ છે ને એક્ઝામમાં પૂછાતો સૌથી ઇમ્પોર્ટન્ટ ટાઈપનો ક્વેશ્ચન છે.
એક સંખ્યામાંથી 20% ઘટાડો કરીએ તો એમાં મળે આપણને 160. બરાબર. તો મૂળ રકમ કેટલી હોય એ શોધવાની. ફરી સમજ્યા? જોજો ભાઈ, મૂળ રકમ આપી છે એ આપણને ખ્યાલ નથી. શરૂઆતમાં એણે કીધું કે ભાઈ મારે 20% ઘટાડો કરવો છે અને આપણને રકમમાં અંતે શું મળે છે? 160. 20% ઘટાડો થયા પછી 160 હોય, કોઈ રકમ છે એ 100% હોય હંમેશા, તો એ કેટલી છે આપણને ખ્યાલ નથી. 20% એમાંથી ઘટાડો કરવાથી એટલે 80% જે રકમ મળી છે આપણને એ કેટલી છે? 160. તો 100% કેટલું હોય? સરળ છે, 100% ગણવાનું છે. આ રીતે બી ગણી શકીએ. 160 ભાગ્યા 80 કરી દો, બરાબર, તો પણ ચાલે. અથવા સિમ્પલ 160 ગુણાકારમાં 100 અને ભાગાકારમાં 80. 0 0 8 દુ 16, 2 ગુણ્યા 100 એટલે મૂળ રકમ જે મળે આપણને કેટલી હોય? 200. ડાયરેક્ટ ટ્રીક બી હતી, મેં તમને પહેલાં બી વાત કરી. 160 હોય, બરાબર, આ ટકાવાળીમાં છે, એની રકમ થાય 0.8, બરાબર છે. એટલે 160 ભાગાકારમાં 0.8 કરી લઈએ તો પણ આપણને મળે 200. ઇઝી પડ્યું. હવે ચોથી ટ્રીક, જેમાં આપણે માર્ક્સ ટાઈપ ગણવાનું હોય, બરાબર. આવા પ્રીવિયસ એક્ઝામ્સમાં ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચનો છે. એક વિદ્યાર્થીને 45% માર્ક્સ મળે અને તે 15 માર્ક્સથી ફેલ થાય. પાસિંગ માર્ક્સ 60% હોય તો કુલ માર્ક્સ કેટલા હોય? ચલો જાતે ગણવાની ટ્રાય કરો. ફરીથી રકમ સમજાવું. એક વિદ્યાર્થીને 45% માર્ક્સ મળે. કેટલા માર્ક્સ મળ્યા છે ભાઈ? 45% માર્ક્સ મળ્યા. એમાં એ ફેલ થયો કેટલા માર્ક્સ છે? 15 માર્ક્સ. 15 માર્ક્સથી ફેલ થયો, બરાબર. તો આપણે પાસિંગ માર્ક્સ કેટલા હોવા જોઈએ? 60%, બરાબર ને. 45 + 15 એટલે 60%. અને આપણે જે ડિફરન્સ જોઈએ તો કેટલો આવે છે? 15% ઇઝ ઇક્વલ ટુ 15 માર્ક. તો ટોટલ 100 માર્ક્સ હોય. રેડી? સિમ્પલ હતું. કોઈ પણ પેપર હોય એ 100 માર્ક્સનું જ હોય ભાઈ. ઓકે. પાંચમો ટાઈપ જોઈશું, વસ્તી આધારિત. એક શહેરની વસ્તી દર વર્ષે 20%થી વધે તો 2 વર્ષ પછી કેટલો કુલ વધારો જોવા મળે? સિમ્પલ છે. પહેલાં આપણે વાત કરી એ જ વસ્તુ છે. મેં શું કીધું? વસ્તી આધારિત, કે વસ્તી દર વર્ષે 20%થી વધે. આપણી વસ્તી છે દર વર્ષે 20% વધે છે. સામે 2 વર્ષ પછી કેટલો કુલ વધારો થાય એ જોવાનું છે. 2 વર્ષ પછી આપણું સૂત્ર મૂકી દઈશું એટલે આવી જશે જવાબ, બરાબર. એમાં આવશે આપણે
1 પ્લસ સમય કેટલો છે ભાઈ 2 વર્ષ, બરાબર, ભાગાકારમાં 100, બરાબર, અને એનો વર્ગ, જવાબ આવશે 1.44. એટલે 44% વધારો થાય. સરળ છે. હવે જોશું ઇન્કમ અને સેવિંગ. એક વ્યક્તિની આવક 20% વધે, ખર્ચ એ સેમ જ હોય, તો બચત કેટલા ટકા વધે? એઝ્યુમ કરતા શીખો. એઝ્યુમ કરો કે ભાઈ ઇન્કમ 100 રૂપિયા છે, બરાબર, આવક કેટલી છે ભાઈ? 100 રૂપિયા છે. રકમમાં કશું આપ્યું નથી, એઝ્યુમ કરો 100 એટલે આવક. હવે ખર્ચ ગણવાનો છે. ખર્ચ એ આપણને આપેલો જ છે 80, બરાબર. સામે સેવિંગ કેટલું રહેશે? 20. સો આવક છે, 80 ખર્ચ કર્યો તો બચત થઈ 20. ટોટલ નવી ઇન્કમ કેટલી થાય નવી આવે ત્યારે? સિમ્પલ, 100 + 20 120. આ ન્યૂ ઇન્કમ થઈ. હવે ફરીથી 80 ખર્ચ એટલે 40, બરાબર. એટલે આપણને દર વખતે 20નો શું થાય? વધારો થાય. આપણું સૂત્ર મૂકી દો, એનો વર્ગ, બરાબર, અને એને ગુણ્યા 100% ઇન્ક્રીઝ થઈ રહ્યું છે એટલે 20નો વધારો દર વર્ષે થઈ રહ્યો છે, બરાબર. ભાગાકારમાં 20 ગુણ્યા 100 એટલે 100% વધારો થયો. એટલે સેવિંગ્સ ડબલ થઈ ગયું. ચલો આપણે એકવાર સુપરફાસ્ટ રિવિઝન કરી લઈએ, જેમ કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. ક્વિક રિવિઝન પણ કહી શકીએ આને, બરાબર. એક તો પહેલી વાત, જ્યારે આપણે રકમ બદલો છો, સક્સેસિવ ચેન્જ, બરાબર, તો એનું સૂત્ર યાદ રાખી લઈએ, a + b + ab ભાગ્યા 100, પહેલું સૂત્ર. બીજું સૂત્ર, જો બંને સેમ હોય, સેમ પર્સન્ટેજ વધારો ઘટાડો હોય, તો હંમેશા ઘટાડો આવે, બરાબર. ત્રીજો આપણે જોયું હતું રિવર્સ ટેકનિક. એમાં શું કરવાનું? ડિવાઈડ કરી નાખવાનું બાય રિમેનિંગ પર્સન્ટેજ. એટલે જે પોર્શન, જે ભાગ, જે ટકાવારી રહ્યો હોય એ ડિવાઈડ કરી નાખવાનું, બરાબર. આપણે પોપ્યુલેશનમાં હંમેશા શું થાય? કમ્પાઉન્ડ મની હંમેશા વધારો થાય, બરાબર. અને લાસ્ટમાં જોઈએ આવક આધારિત. તો એમાં એઝ્યુમ કરતાં શીખો. ઇન્કમનો દાખલો આવશે એટલે આપણે એઝ્યુમ મેથડ વાપરવાની. કોઈ પણ રાશિ છે, માની લો કે 100, બરાબર. જો તમે આ ત્રણેય પાર્ટ સારી રીતે સમજી લીધા હોય તો ટકાવારી ચેપ્ટર તમારું કમ્પ્લીટ છે. CCEમાં અહીંથી ડાયરેક્ટ પ્રશ્નો આવે, ડાયરેક્ટ ટોપિક વાઇઝ જ હોય, અને આ ટોપિક છોડવાનો નથી થતો. હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો,
ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરો, જે મહેનત કરી રહ્યા હોય એવા ફ્રેન્ડ્સને શેર કરો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં આવી શકો છો. અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ ક્વેરી તમે સોલ્વ આઉટ કરાવી શકો છો. બરાબર, હવે આગળ વધીશું, નેક્સ્ટ ચેપ્ટરમાં મળીશું. ધન્યવાદ.